બાળક માટે પહેલું કયું મહત્વનું? શિક્ષણ, રમત, સ્પોર્ટ્સ કે પછી એક સ્કિલ? જો આ બધાના તબક્કા છે અને બધા સાવ બિલકુલ અલગ નહીં થાય. ભણતા હોય ત્યારે ભણવાનું હોય એટલે વાલીઓને સામાન્ય રીતે હું શું સમજાવું ખબર? માનો પહેલું ધોરણ તમારો છોકરો ભણે છે, પહેલા ધોરણનો કોર્સ તો જોઈ લો કેટલો છે. ઓકે, માનો કે 20 એકડા છે તો પહેલું ધોરણમાં માનો દિવાળી આવે ત્યાં સુધીમાં 10 એકડા આવડી જાવ. 10 એકડા ના આવડે તો તમે શીખવું કે ટ્યુશનમાં મોકલો, પણ 10 એકડા આવડી ગયા છે તો પછી તમારે શું કામ ટ્યુશનમાં મોકલો? શું કામ આને એવી મૂર્ખાઈ કરો છો? બરાબર છે. બરાબર છે. હવે પહેલા ધોરણમાં 20 એકડા છે, હવે તમે 20 એકડા સ્કૂલમાં શીખવાનું. હવે એને બદલે તમે બાળ મંદિરમાં શીખવી દીધા તો એ પહેલા ધોરણમાં કરશે શું? એને ભણવામાં રસ જ નહીં રહે. જે શીખવાડે છે એને આવડે છે, પછી તમે બીજી મૂર્ખાઈ શું કરશો? પછી તમે મોકલશો ટ્યુશનમાં. એટલે ટ્યુશન વાળા શું કરશે ખબર છે? એ તો આગળ શીખવાડે ને, એ ક્યાં ટ્રેન નતા, એને ક્યાં કઈ ખબર છે? એ પૂછે તને કેટલા આવડે તો કે 20 એકડા, તો એ 100 શીખવાડે છે. હવે તો બીજા ધોરણમાં આવતા હોય તો બીજું ધોરણ એ નિષ્ફળ ગયું ને. પાછળ ટ્યુશનમાં મોકલો. ત્રીજા ધોરણ 3 વર્ષ જે બાળકના એવા જાય કે જે શીખવાડે છે એને આવડે છે, શીખવાડવામાં રસ નથી, આ બાળક તોફાની થઈ જાય. પછી શીખવાનું આવે ને ત્યાં એને જે ધ્યાન દેવાની હતી ને એ પ્રક્રિયા વહી ગઈ. એટલે આ તો એ જ કહું છું કે બાળક સ્કૂલ ટ્યુશન જાય તો એને એવું વિચારે છે સ્કૂલમાં નહીં ખબર પડે, ટ્યુશનમાં પૂછી લઈશ. ટ્યુશનમાં જાય તો કે સ્કૂલમાં પૂછી લઈશ. ને અહીંયા ધ્યાન આપે ને ત્યાં ધ્યાન આપે.